ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ, રાજપારડી, મોટા સોરવા, તલોદરા, ઉમલ્લા, ઝઘડિયા અને વેલુગામ જેવા ગામોમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોની સરકારી યોજનાઓ અને વિવિધ જરૂરી સેવાઓનો લાભ તેમના ગામે જ સરળતાથી મળી રહે તે હતો. જો કે કેટલાક ગામોમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ તેમજ જાતિના દાખલા ન નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોને પોતાના કામ સેવા સેતુ કાર્યક્રમમાં પૂર્ણ ન થતા ફરી તાલુકા અને જિલ્લા કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો, જેને કારણે કેટલાક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના દાખલા મેળવવા માટે પણ કેટલાક વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા લોકોનો પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો પ્રયાસ કે સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ સુધારણા તથા નવા આધાર કાર્ડ બનાવવા, રાશન કાર્ડ સંબંધિત કામગીરી, ચૂંટણી કાર્ડ માટે નોંધણી અને સુધારા તેમજ આરોગ્ય સંબંધિત મેડિકલ ચેકઅપ સહિત વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એસટી વિભાગ દ્વારા પણ કર્મચારીઓ સાથે એક અલગ બૂથ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં ગામોમાં એસટી બસને લગતી સમસ્યાઓ અંગે લોકો પોતાની રજૂઆત કરી શકે અને પ્રશ્નોનું નિરાકરણ મળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ગ્રામજનોને અલગ અલગ સરકારી યોજનાઓ વિશે માહિતી પણ આપવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદરૂપ થવામાં આવ્યું હતું અને ઘણા લોકોના કામો સ્થળ પર જ પૂર્ણ થતાં તેમને તાલુકા કે જિલ્લા કચેરીઓ સુધી જવાની જરૂરિયાત રહી ન હતી, જેના કારણે ઘણા ગ્રામજનોમાં સંતોષની લાગણી પણ જોવા મળી હતી. આ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓને ગામડા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકો સુધી સરકારી સેવાઓ સરળ અને ઝડપી રીતે પહોંચે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું હોવાનું માનવામાં આવે છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.